કોટેશ્વર ચોક ખાતે અત્યારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ઇન્દિરા સર્કલથી બરાબર લગભગ 500 મીટરના દૂર અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગઈકાલે 10 વાગ્યા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે બસો ચાલે છે રાજકોટમાં, એ સિટી બસ લોકોની સેવા માટે હોય છે, પણ અમે એને સેવા માટે નથી માનતા. અમે એને યમદૂત માનીએ છીએ કે અવારનવાર આ સિટી બસ દ્વારા એક્સિડન્ટો કરી લોકોને ઘાયલ કરવામાં આવે છે. કાલે તો હદ થઈ ગઈ કે કાલે 4 માસૂમ જે લોકો હતા રાજકોટના, એ લોકોના જીવ ગયા છે આ એક્સિડન્ટમાં. અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. વિદ્યાર્થી સંગઠન દ્વારા અમે પણ ઘણી વખત ફરિયાદો કરી છે કે ભાઈ જે બસોમાં બેસાડવામાં આવે છે ત્યાં વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવે છે, વિદ્યાર્થીનીઓની છેડતી થાય છે. વિદ્યાર્થીઓ એમ કે ભાઈ ધીમે બસ ચલાવો, તો એના ડ્રાઈવરો અને તેના કંડક્ટર દ્વારા તેને માર મારવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક આ જે કોન્ટ્રાક્ટ છે એ વર્ષોથી એક જ એજન્સી પાસે છે, અને આ એજન્સી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે ઇન્વોલ્વમેન્ટ હોય એવી રીતના આ એજન્સીને છાવરવાનું કામ થઈ રહ્યું છે. ગઈકાલે જે ઘટના બની છે તેમાં ડ્રાઈવર જેટલો જવાબદાર છે એટલો જ એજન્સીનો કોન્ટ્રાક્ટર પણ જવાબદાર છે, અને એટલો જ જે કોન્ટ્રાક્ટરો એને જે કોર્પોરેશનના અધિકારીઓ કે પદાધિકારીઓએ જે એમને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ લોકો પણ એટલા જ જવાબદાર છે. 4 લોકોના જીવ ગયા છે. રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીના પાપે અવારનવાર રાજકોટની પ્રજાના જીવ જઈ રહ્યા છે.